જી વાયોર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ બે ઈસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે. એમાં 26/9/2025 રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયોર પોલીસ સ્ટેશનમાં, અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા, GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો. એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળની ગાડીને પાછળની નંબર પ્લેટ નથી. એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV Act 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો. પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓ નો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે. એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો. એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે. દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે. એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયોર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા. એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો.